તો ખૂબ ખૂબ આ ધનાજીના પરિવારને જયંતિભાઈ, અમૃતભાઈ, અમારા ભાઈ શ્રી શું નામ મોટો ભાઈ ના કાંચનભાઈ સમસ્ત પરિવાર ભેગા મળીને જે આવું સુંદર આયોજન કર્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ. આજના પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત અમારા કોટડાના મહંત શ્રી પ્રકાશગીરીજી મહારાજ, સાથે સાથે અહીંયા ઉપસ્થિત આપણા ખૂબ એવા ભજન સમ્રાટ, સારા સત્સંગી ભક્ત રાજેશભાઈ પટિયાર, અને અમારા અહીંયા ભગવાનભાઈ, દેવાભાઈ, કાંતિ કાકા, સાથે સાથે તબલે ઉપર સૌર આપી રહ્યા છે એવા ભાઈ શ્રી ગણપતભાઈ ઠાકોર, એટલે ઓર્ગન ઉપર જે સૌર આપી રહ્યા છે એવા ખૂબ સારા સંગીતના બાહિતકાર છે મુકેશભાઈ અને મહેન્દ્રભાઈ. અને આજની સભામાં અમારા ખૂબ સારા એવા ગુરુ ભક્ત છે કાનજીભાઈ, આપણા ભક્ત શ્રી ગજુજી, અને અમારા મોહનજીભાઈ, સાધુ મહારાજ જગદીશભાઈ, કોટડા ગામના સમસ્ત ભક્તો, ચિત્રાસણીથી જે ભક્ત મંડળી અહીંયા ઉપસ્થિત થઈ છે તે અહીંયા ઉપસ્થિત માતાઓ અને બહેનો, સજનો, જયંતિભાઈને દીકરીઓ 5 હતી પણ દીકરો નહોતો. એ ઈશ્વર કૃપા, માતાજીની કૃપા સમજો, ગુરુની કૃપા સમજો, એમને 5 દીકરીઓ ઉપર દીકરીનો જન્મ થયો. એ પણ એને સાથે સાથે ખુશાલી, એ ખુશાલી નિમિત્તે એ બધો પ્રોગ્રામ કરવામાં આવે છે. તો સજ્જનો, આપણે કોઈ પણ પ્રકારનો નવીન મકાન બનાવીએ કે નવીન કોઈ કાર્ય કરીએ, એમાં ભગવાનની પૂજા અને સંતોના ચરણ પ્રથમ પડાવીને જો એનો ઉપયોગ પછી આપણે કરીએ ને તો આપણે સુખરૂપ બને છે. એ મકાન, એ ખેતર કા, ઘર કા, ફેક્ટરી કા, દુકાન, કોઈ પણ આપણને સુખરૂપ બને છે, આપણને લાભદાયી બને છે. તો ખરેખર આ બધો જ પરિવાર, આપણા ધનાજી તો અમારા જૂના સેવક છે બહુ, અને જબરદસ્ત ગુરુ પ્રેમી પુરુષ છે, પણ થોડી એમને હવે પગોની તકલીફ છે એટલે એમાં થોડા મજબૂત છે, નથી આવી શક્યા. પણ આમ એમનું જીવન ખૂબ અભેચને માટે સાધનામાં ગયો, અને એમાં સાથે સાથે એમને સગા પણ કાનજીભાઈ એવા મળ્યા, એટલે બને ભક્ત પક્ષ, એક જાતના ગુરુમુખી પક્ષ, ખૂબ એમ સોને મેં સુગંધી પડી, એવું બધું સારો કાર્ય. તો સજનો, જેને ઘરમાં ભક્તો થયા છે, જેને ઘરમાં ગુરુમુખી ગુરુનું જ્યાં નામ લેવાય છે, કબીર સાહેબ પોતાને એક ભજન મેં કીધો પણ છે, પ્યારી નામનો પદ છે કબીરજીનો, પ્યારી જે ઘરે સદગુરુનો નામ તે ઘર ઊંચ है, અને રાવે ગઢ में રાડ તે ઘર નીચ है. આ સંસાર રાવો ગઢ છે, એમાં રાડ સિવાય બીજો કોઈ છે નહીં, એમાં કુકવો જ છે. ભલે કરોડપતિ હોય તો કુકવો, રોડપતિ હોય તો કુકવો, કોઈ સુખી છે જ નહીં. જેન જુઓ બધા દુઃખી છે. એટલે માટે કવિ સાહેબ કહે છે, પ્યારી રાવે ગઢ में રાડ वो घर प्यारी नीच है, पर જે ઘર સદગુરુ કો નામ वो घर प्यारी ऊंच है. જેને ઘરમાં સદગુરુનો નામ લેવાતો હોય, સદગુરુનો કીર્તન થતું હોય, સદગુરુની પૂજા થતી હોય, એ ઘર તમામ બહેતર છે ને ઊંચો છે. સજ્જનો, અમે કોઈને પડતી નથી કરતા, બધી પોતપોતાની જગા દેવી દેવતાઓ
મંદિરો પોતપોતાની જગ્યા બધા શ્રેષ્ઠ છે, પોતપોતાની જગ્યા બધા શ્રેષ્ઠ છે, પણ મહાપુરુષે એમ કીધું છે કે ભેખ બરાબર સભે પર ભેદ બરાબર નહીં. આ સાધુ સમાજ તો ભેખમાં એક જ દેવી છે. ભક્ત સમાજ દેખાવમાં તો બધા ભક્તો એક જ જેવા છે, પણ ભેદ બરાબર નથી હોતો. ભેખ બરાબર સભે પર ભેદ બરાબર નહીં. ટોલ બરાબર ઘૂઘુચી, ઘૂઘચી એટલે ચણોઠી, એ હોને ને ભેગી તોડાય. તોલ બરાબર ઘૂઘચી, પણ મોલ બરાબર નહીં. ભૂલ થાય. હોનો આપણા 16 રતી હોનો એટલે તોલવો 1 રૂપિયો ભાર થાય, એને હમી 16 ચણોઠીઓ મૂકવી પડે. 1 ચણોઠી રતી વજન હોય. એ સોનાને જોડે તોડાય તો છે, પણ મોલ બનવાનો બરાબર નથી. એટલે કવિ સાહેબ કહે છે ભેષ બરાબર સભે પર ભેદ બરાબર નહીં. ભેષ તો બધું એક જેવું છે, ભેદ બરાબર હોતો નથી. તોલ બરાબર ઘૂઘજી, પર મૂલ બરાબર નહીં. એનો મૂલ બરાબર હોતો નથી. એટલે આ સંસારમાં કોઈ પણ પ્રકારની લાખો દેવી દેવતાઓની પૂજા થાય છે, પણ જ્યાં સુધી સદગુરુની પૂજા ન થાય ત્યાં સુધી બધી પૂજા અપૂર્ણ છે. સજનો, જે ઘરમાં સદગુરુની પૂજા નથી, જે ઘરના માણસો ગુરુમુખી નથી, તે જે પરમાર્થ પરમ મોક્ષ છે એને કોઈ દિવસે સમજી શકે નહીં. એ તમને ખૂબ રાજી થાય તો સંસારનો થોડો ઘણો સુખ આપે, પણ પરલૌકિક જે મોક્ષરૂપી સુખ છે એ કોઈની દેન નથી સદગુરુ સેવા આપવાની. એને સદગુરુ જ આપે છે. એટલે માટે મને મહાપુરુષે કીધું પણ છે, આજ સખી રે મારે આનંદ આનંદ, ગુરુ પધાર્યા મારે ઘેર રે, અન્ય દેવને કરાવે ગળા, મારે ગુરુએ કીધી મેર રે. આપણે ભૂલી ગયા અમારા સાઉન્ડ જે સંચાલક છે એવા લાલભાઈ, ખરેખર એમનો સાઉન્ડ ખૂબ સુંદર સંચાલન છે. અમારે જેવા ઘરના આદમી પણ એના ઉપર બોલી શકે, નકાતા મગજ પકડે ને ગળો પકડી લે એવા સાઉન્ડો પણ છે. તો ખૂબ ખૂબ લાલભાઈને પણ ધન્યવાદ. આજ સખી મારે આનંદ આનંદ, ગુરુ પધાર્યા મારે ઘેર, અન્ય દેવને કર્યા વેગળા, મારે ગુરુએ કીધી મેર. હવે જે આ જીવ અનેક પ્રપંચમાં ફસેલો છે, 1000 માર્ગોમાં વળગેલો છે, એ બધી માર્ગોને કોરી કરાવીને એક જ લેન જે પકડાવે એ સદગુરુ દાયિત્વ છે. એ સદગુરુ જ પકડાવી શકે. બીજા તો તમને માથે વધારે વધારે વજન ભરે, જેમ ગધેડે ઉપર ભરે એમ, પણ એ વજનથી તમને મુક્ત ન કરાવે. કે અન્ય કર્મો જેટલા છે એટલા વજનો છે. એક ગધેડા ઉપર કે ઊંટ ઉપર જેમ બોજ ઉપાડો ને એવું વજન છે, પણ બધે વજનોને જે એક પાસે ફેંકાવીને તમને એક સદગુરુ જે પોતાની રાહ બતાવે એના ઉપર જે ચાલો તો ખરેખર સજનો આ જીવનું પરમ કલ્યાણ થાય છે. એને સિવાય જીવનું પરમ કલ્યાણ થતો નથી. એ લાભને ક્યારેય જીવ પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે માટે પ્રથમ ગુરુજીને પાય લાગુ, માંગ્યો મુજને આપો રે. એ પ્રથમ ગુરુજીને પાય લાગુ, એ માંગ્યો મુજને આપો રે. કરુણાનિધિ તમે કૃપા કરીને મારા ભવના બંધન કાપો રે. હવે એમાં પ્રથમ ગુરુજીને પાય લાગો, બધેથી પહેલો હું ગુરુને વંદન કરું છું. મારા ભવના બંધન કાપો, કરુણાનિધિ તમે કૃપા કરીને અને મારા ભવના બંધન કાપો. અને માંગ્યો મને એક આપો આપો માંગુ છું હું. આ ભવસાગરમાં જે હું ભટકું છું
એના બંધન કાપી નાખો તો હું મોક્ષ થઈ જાઉં, હું મને સમજી શકું. હવે અહીંયા આ મહાપુરુષો કોઈથી બીજી પ્રાર્થના કોઈ દેવથી નથી કરતા. કોઈ પણ પ્રકારના દેવથી એમણે પ્રાર્થના કરીને દેવથી બંધન તૂટે પણ નહીં. દેવથી બંધન તૂટે પણ નહીં, એ 100% છે. બંધન તો જ્ઞાની પુરુષો ગુરુઓ છોડાવી શકે, બીજે કોઈને તાકાત નથી. ઈશ્વર પણ તમને જન્મ દઈ શકે છે પણ તમને મોક્ષ નથી આપી શકતું. ઈશ્વર જેને ભગવાન કહીએ એ તમને મને જન્મ આપી શકે, પણ જો મોક્ષ આપવો હોય તો સદગુરુનો એ દાયિત્વ છે. સદગુરુ જ આપી શકે, બીજો કોઈ એને મોક્ષ આપી શકતો નથી. સજ્જનો, ગુરુની વાતને જ્યાં સુધી આપણે બરોબર સમજીએ નહીં, લગભગ લોકો ગુરુ તો કરાવેલા હોય છે, ગુરુને કઠીઓ બાંધેલે હોય છે. હરી હરી કઠી બાંધ બે હરી, એક તૂટે તો એક તો ખરી. પણ આવી કઠી બાંધવાથી એ વાત સમજાતી નથી. નામ હસકે सीखे नाम रोके सीखे, जो कुछ सीखे हम गुरु के होके सीखे. જ્યાં કાંઈ જાણવું હોય તો ગુરુનો પૂર્ણ રૂપથી બની જવું પડે. એટલે પૂર્ણ રૂપથી જ્યારે ગુરુને ચરણોમાં આપણે પોતાની લાગણી દર્શાવીએ ત્યારે ગુરુ સાચી વાતને બતાવે છે. બતાવતા તો હોય છે પણ આપણાથી પકડાતી નથી, કારણ કે આપણી જિજ્ઞાસા નથી, આપણે એ વાતને વળવી નથી. ગુરુને શરણમાં સંતને શરણમાં ગયા પછી કંઈક બીજા સંસારિક બાબતોના સુખો આપણે ખોળીએ. મહાપુરુષોને પાયા જાય ને પણ મારો દુકાન નથી ચાલતો હારો ચાલે, મારી ફેક્ટરી નથી ચાલતી હારી ચાલે, મારી ભેંસ પાડી નથી લાવતી, મારા કુવા પોણી નથી, મારા દીકરાને દીકરો નથી. આવી બાબતોના બધા આપણે માંગણીઓ કરીએ પણ જે કરવાની છે માંગણી કરતા નથી. क्या संतों ने झोली में ये पल छे, जो ना खुदा की खुदाई में वो है फकीर की झोली में. જે ખુદાની ખુદાઈ में નથી, ફકીરની झोलीમાં છે. પણ એ માંગવાથી કોઈ મતલબ નથી, કારણ કે તો નશ્વર ચીજો છે. ગુરુ જો પ્રસન્ન થાય અને ગુરુ તમારી ઉપર કૃપા કરે તો એવી વસ્તુ માંગો કે જે વળીને જન્મવો જ ન પડે, આ માયા ફંદ મેં આવવો જ ન પડે, અને હંમેશને માટે પરમ સતાને પ્રાપ્ત થઈ જઈએ, સતલોકને પ્રાપ્ત થઈ જઈએ, પાછો આવવાનો ક્યારે પણ રહે નહીં. સજનો, આવી માંગણી ગુરુઓથી કરવી જોઈએ. અને જે હકીકતમાં સાચો સમજવા માંગતા હશે ને એ એને સિવાય બીજી કઈ ચાહના રાખતા પણ નહીં હોય. કોઈ પણ સંતોથી બીજી ચાહના નહીં રાખતા હોય. એક જ મારો આ જીવન કેમ કલ્યાણમય બને, આજે આ મારો જન્મ મનુષ્યનો આવ્યો છે કેમ સાર્થક, કેમ જન્મનો સુધારો થાય, એ રીતે ગુરુજી મને ઉપદેશ કરો જેથી કરીને આ મારો જન્મારો છૂટી જાય અને દુઃખોને કલેશથી છૂટી જાઉં. બાકી કોઈ પણ દુઃખી તો છે જ. એવી વાત નથી કે રાજા સુખી છે, એવી વાત નથી કે અબદૂત યોગી સુખી છે, એવી વાત નથી કે રોગ દુઃખી છે સુખી છે, એવી વાત નથી. કવિ સાહેબ એમ કીધું છે, ભૂપ દુઃખી અબદૂત દુઃખી, દુઃખી રંગ ફકીર. ભૂપ દુઃખી અબદૂત દુઃખી, દુઃખી રંગ ફકીર. કહે કબીર સબકો દુઃખી સુખી સંત મન જીત. જેણે પોતાને મનને જીત્યું છે એ જ વ્યક્તિ સુખી છે. બીજા બધાએ એ ભૂપ હોય કે અબદૂત હોય કે બધા ફકીર હોય કે રોક હોય, એ બધા દુઃખી ને દુઃખી છે, સુખી કોઈ છે નહીં. સજનો, સુખી તો એક જ વ્યક્તિ છે, ગુરુની વાતને વરીને જે પોતાને મનને સમજાવીને બેઠો છે એ વ્યક્તિ સુખી છે. સંસારની માયા તો આવે જ જાય, આ તો હંમેશને માટે આવવા જવાવાળી છે, શાશ્વત છે જ નહીં. શાશ્વત વસ્તુ નથી, એનો હર્ષકા શોખ શું કરવાનો નથી. જે વસ્તુ આજ બની છે એ કાલ બગડવાની છે 100%. જે બને છે બગડશે, એ મહાપુરુષો સમજે છે. જે બન્યું છે બગડવાનો, પણ જે બનતો નથી ક્યારેય બગડતો નથી. આવી વાતને આપણે ધારણ કરીએ તો ખરેખર આ જીવનનો જબરદસ્ત આપણને ફાયદો મળે. અને અહીંયા સંસારમાં જે કોઈ વ્યક્તિ જન્મ લે છે
એમાં જે કોઈ જન્મ લે અને આ જન્મ આ સંસારના દંડ તો લાગુ પડી જાય છે પડી જાય છે પડી જાય છે ગમે તે હોય. 7 दीप नवखंड में 3 लोक ब्रह्मांड, 7 दीप नवखंड में 3 लोक ब्रह्मांड कहे कबीर सबको लगे देह धरने को दंड. દેહ ધરવાનો દંડ બધાને લાગુ પડે છે ને પડે છે. દેહ ધરવાના દંડને બધા ભોગવે છે, પણ એક રોઈને ભોગવે છે બીજો હસીને ભોગવે છે. જે ગુરુની શરણમાં ગયા છે અને ગુરુની વાતને સમજ્યા છે એ એને હસીને ભોગવે છે, પણ એ વાતને નથી સમજતા એ રોઈ રોઈને ભોગવે છે. જ્ઞાની હોય અથવા અજ્ઞાની દુઃખ સુખ બનીને થાય છે, પણ અજ્ઞાની એને રોઈને ભોગવે છે અને જ્ઞાની એને હસીને ભોગવે છે. જ્ઞાનીને એમ છે થવાનો જ હતો થયો છે. કોઈ પણ કાર્ય થવાનો હોય જ થાય છે, ન થવાનો થતો જ નથી. ક્યારે કોઈ કીધું કે વાંજણી નારીને પુત્ર થયો? ક્યારે કોઈ કીધો કે પ્લાસ્ટિકને ઉપર ફૂલ ઉગ્યા? કોઈ કીધું ખરગોશને શીંગડો હરણી બોલે ખાહલાને ઉપર શીંગડા આવ્યા? કોઈ કીધું કે આકાશમાં ફૂલડા ઉભા હતા? એ છે જ નહીં. જે છે જ નહીં એને કોઈ કહે જ નહીં, એ હોતો જ નથી એમ જ. પરંતુ બાકી તો જે માણસ દેહ ધરે છે એને દંડ લાગુ પડે છે, અને એને જ્ઞાની હસીને ભોગવે છે અને અજ્ઞાની રોડ ભોગવે છે. અજ્ઞાની કે થયો જ કેમ, જ્ઞાની કે થવાનો જ હતો. આ આપણે પ્રારબ્ધ તમે જે પડ્યો તો એ થયો છે, એ થવાનો જ છે. અને એ થઈ ગયું સારો, જેને કર્જે થયો પછી મુક્ત થઈ ગયા. જે થઈ ગયું સારો થઈ ગયું, જેને કર્જેથી મુક્ત થઈ ગયા. આ આપણો કોઈ કર્મ હતો આ જન્મ એ જન્મનો, તે ભોગવી લીધો. કર્મ છે ને જ્ઞાની ભોગવે, યોગી ભોગવે. કર્મ ભોગવીથી જ પાર જાય. એટલે માટે સજ્જનો, જ્ઞાન મેં અને અજ્ઞાન મેં એટલો ફરક છે. જ્ઞાની એને સમજી હસીને ભોગવી લે છે, અજ્ઞાની એને રોઈને ભોગવી લે છે. અમને ખબર કે જ્યારે દુર્વાસા મુનિ નદીની જમુના નદીની પેલી પર રહેતા હતા, અને અહીંથી ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને કેટલી ગોપીઓને સારા સારા થાળ ભોજનના ભરીને જમાડવા માટે મોકલી. એટલે ગોપીએ કીધું ભગવાન આ નદી ખૂબ ફરીને જવો પડે, ઘણા ચક્કર કાઢો ત્યારે એને ઉપર ચાલવાનો પુલ આવે છે. 4 ગાઉ આમ જાઓ 4 ગાઉ આમ આવો ત્યારે. હવે આ કંક થયો તો અમે ઢુકડેથી જાત પરા. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કીધું તમે જાય નદીને કહેજો શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો અમને જગા આપ. ગોપીઓને મનમાં વિચાર થયો, ઓહો આ વાત તો હા ખોટી તદ્દન છે. આ વાત રાધમ ખોટી છે. પાણી આપે ખરી નથી જગા આપે. પણ ચલો કોઈ વાત નહીં, કીધો છો આપણે જઈએ. અને જાય ગોપીઓ નદીને કહે છે એ માતા શ્રી કૃષ્ણ ભગવાન સદા બ્રહ્મચારી હોય તો અમને જગા આપ. પાણી બની બાજુ રોકાઈ ગયું અને નીકળી ગયું ઉભ્યું. દુર્વાસા મુનિ પૂછ્યું કે તમે તાત્કાલિક આવી ગઈ? હા મહારાજ, પાણી અમને જગા આપી. એવી જ સ્થિતિ તમારા પાસે શું હતી કે અમને તો શ્રી કૃષ્ણે એમ કીધો હતો કે એમ કહેજો શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો અમને જગા આપો. એ વાત કરી એટલે પાણી જગા આપી દીધી. પણ અમને આ વાતનો બહુ સંશય છે. અમારી દ્રષ્ટિમાં તો બ્રહ્મચારી નથી, પણ આ કામ થયો એ. હવે દુર્વાસા મુનિને કીધો હવે મારે પાછો જવા વળે ગોઈ પડશે. તો દુર્વાસા કહે છે તમે વળે નથી કહેજો મુનિ સદા ઉપવાસી હોય, કોઈ દી કોઈ ન ખાતા હોય તો અમને જગા આપ. અંજાન ગોપીઓ કહે છે તો નદી ફેર જગા આપી. ગોપીઓને જબરદસ્ત વિડામન થયો કે ચાલો આવું સમજવું. આપણા કેટલી ગોપીઓ 1600 થાળ લઈ ગઈ છે એ ભોજન કરી ગયા છે, અને આ ઉપવાસી કેમ કરી થયા? ભગવાનને જાણ કહે છે ભગવાન આ વાત તો બંને તરફથી સારી બની છે કે એક બાજુ તમે કીધું એ પણ કામ થયો, પણ અમને પૂરતું ભરોસો નથી. અને મુનિ થાળ કેટલાય ખાઈ ગયા ઉપવાસી ક્યોથી હોય, પણ તો નદી તો જગા આપી.
આ વાત સમજાણી નહીં અમને. ભગવાને કીધું ઓનો નામ જ ગુરુમુખ છે, ઓનો નામ જ ગુરુમુખ છે. ગુરુમુખથી જ સમજાય છે એ વાત. એ ગોપીઓ આ ઇન્દ્રિય ધર્મમાં વર્તે છે. આ શરીરની 6 ઉર્મિઓ છે. મરવો જન્મવો એ સ્થૂળ શરીરની ઉર્મિ છે. શરીર જન્મે શરીર મરે. ભૂખ ને પ્યાસ બે પ્રાણની ઉર્મિ છે. પ્રાણ ચાલે તો ભૂખી લાગે, તરસી લાગે. અને મોહ ને શોક બે મનની ઉર્મિ છે. પણ સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા એ 6 ઉર્મિઓથી જુદો છે. એ કોઈ ખાતોય નથી, કોઈ પીતોય નથી. અને એ કોઈને એની સાથે 1000 સ્ત્રીઓ હોય તો એ કોઈથી કોઈ ભોગી બનતો નથી. એ બ્રહ્મચારી છે. એ સદાય બ્રહ્મચારી. હું આત્મા છું, હું શરીર નથી. એટલે તમને નદી જગા દીધી. અને ખાય છે પણ આ પ્રાણ ખાય છે, પણ આત્મા કોઈ ખાતો પીતો નથી. આત્મા સાક્ષી રૂપ છે. મુનિ કીધું એ પણ વાત સાચી છે. અને આ વાત ગુરુઓથી સમજાય છે. તમને એમની ડાયરેક્ટ સમજાવી વાત નથી. આ છે ને આ શરીરને 6 ઉર્મિઓ છે. એ કોઈ ખાય છે તો પ્રાણ ખાય છે, મરે છે, જન્મે છે. શરીર મોહ ને શોક મનને છે. અને આત્મા સચ્ચિત આનંદ સ્વરૂપ છે. એ આ 6 થી પર છે. એ કોઈ દિવસે કોઈનો કોઈ ભોગી લેતો નથી. કોઈને કોઈ પ્રકારનો એ હંમેશને માટે યોગી છે. જેમાં આપણે ભગત ભજન ગાયો, રમતા જોગી આયા નગર મેં આનંદ આનંદ છાયા. એવો રમતો જોગી આત્મા છે. એ અનેક નગરોમાં આવે છે ને જાય છે. આપણો શરીર નગર છે. આપણો શરીર નગર છે. આ નગરમાં એવો જોગી આવે છે ને જાય છે. કેટલા નગર ચેતાવે છે, કેટલા નગર છોડીને જતો રહે છે. અને એ યોગી કોઈ દિવસે કોઈ મેં આસક્ત બનતો નથી. એ કોઈ દિવસે ખાતો નથી, કોઈ દિવસે પીતો નથી, કોઈનો કોઈ ભોગી લેતો નથી. હંમેશા માટે અભોગી છે, નિરોગી છે, અખંડ છે, અમર છે, અજર છે. હંમેશા માટે આવે તો તમને ગુરુ સમજાવે છે. અને એ તત્વ જો આપણે સમજી જઈએ તો આ જન્મમાં જ આપણો કલ્યાણ થઈ જાય. સજીનો આ જન્મમાં પાછો જન્મવું ન પડે. એટલે એ વાતને આપણે પ્રતીત થવી જોઈએ, આપણે સમજવી જોઈએ, આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ. એ વાતનો પીપલ શું બનવો જોઈએ. નકા તો ગુરુ લોકો તો સમજાવેલા છે પણ છતાં ઠીક છે. એમાં બધા ગુરુ પણ એક જેવા નથી. કીધો ને વેશ બરાબર સબ હે પણ ભેદ બરાબર નહીં. વેશમાં તો બધા બરાબર હશે, ભેદ બરોબર હોતો નથી. ભેદ તો જેને જાણ્યો છે, જે વસ્તુને જે સમજી ગયું છે, જાણ્યો છે, એને પાસે ભેદ છે. પણ નથી જાણ્યો એને પાસે ભેદ નથી. એટલે માટે મહાપુરુષે કીધું છે કે સાધુ સાધુ સબકો ભલે अपने अपने ठोर. साधु साधु सबको भले अपनी अपनी छोर. शब्द विवेकी पारखू वो है सिर का मोर. कबीर साहब કહે છે સાધુ સાધુ બધા ઠીક જ છે પોતપોતાની જગ્યા ઉપર, પણ શબ્દ વિવેકી પારખું, શબ્દનો વિવેક કરનારને જે પારખું સંત છે. આ એ કબીર સાહેબ કીધું મારે માથેનો મોડ છે. સમજ્યા? તો શબ્દનો વિવેક કરનાર અને પારખું, જેને કબીર પંથમાં એને પારખ સિદ્ધાંત કીધો છે. પારખ સિદ્ધાંત, પારખ સિદ્ધાંત જે બધાને પ્રખવા વાળો. તો બધાને પ્રખે કોણ છે? આત્મા. આત્મા નીકળી જાય તો શરીર તો એમ ન છે, કોઈને પ્રખી શકતો નથી. બધાને પ્રખવા વાળો જે સાક્ષી રૂપ આત્મા છે એને પારખ પદ કીધો છે. એને પારખ સિદ્ધાંત કીધો છે. પારખ સિદ્ધાંત સંત જે બધાને જાણે છે એ પોતે હંમેશા માટે બધો જાણવા વાળો છે. અસંગ છે. અસંગ રહીને બધાને એ જાણે છે સાક્ષી રૂપમાં. એટલે માટે જળમાં ચેતનમાં ભેદ કેટલો મહાપુરુષો સમજાવે છે કે જળ ને ચેતન તમારે કેમ સમજવું. તો આ પેટી છે ને હાર્મોનિયમ એ જળ છે. શું છે? આ જળ છે. આ દ્રશ્ય રૂપમાં દેખાય નહીં છે. દ્રશ્યમાં આવેલી છે, આપણે બધા જો રહ્યા છીએ. પણ પેટી પોતાને નથી સમજતી હું હાર્મોનિયમ છું. આર્ય પોતાને નથી ઓળખતી હું હાર્મોનિયમ છું. તેમ આપણે બધાને બેઠેલો નથી ઓળખતી કે આરે બધા કોઈ સંતો ભક્તો બેઠા છે. એ પણ નથી ઓળખતી. એ બીજેને નથી ઓળખતી
અને પોતાને નથી ઓળખતી પણ દર્શી રૂપમાં દેખાય છે. ઓનો નામ જળ છે, અચિત ઓનો નામ છે. એ સ્વયંને પણ જાણે છે, બધાને જાણે છે, પણ અદ્રશ્ય છે. સ્વયંને જાણે છે, બધાને જાણે છે, પણ એ રહ્યો અદ્રશ્ય છે, દેખવામાં આવતો નથી. જે દૂધમાં ઘી વ્યાપક છે પણ દેખાતો નથી. અને દૂધમાં કદાચ ઘીને દેખવો હોય તો એના પ્રોસેસ કરવો પડે. દૂધને સારી રીતે બનાવીને એનું દહીં બનાવવો પડે. દૂધમાંથી દહીં થયો બીજો પ્રોસેસ, અને દહીંમાંથી માખણ ત્રીજો પ્રોસેસ, અને ચોથોમાંથી ઘી પ્રગટ થાય. આ ત્રણ પડદા હટાયા પછી ઘી પ્રગટ થાય. એટલે કા ઘી દૂધમાં હતો પણ હોવરા પડ્યો ને દૂધ તો ઘી દેખાય એમ છે નહીં. એની દૂધનો કોળિયો ભરીને દીવો કરો ને નહીં થાય, દહીંનો કોળિયો ભરીને દીવડો કરો નહીં થાય, મોખણમાં નહીં થાય. એ ત્રણ પડદા હટે પછી એ તમારે ચોથો તત્વ ઘીનો પ્રગટ થાય તો દીવડા હજારો પ્રગટ થશે. સજીનો એમ પરમાત્મા મારી તમારી અંદર બધી વ્યાપેલો છે. કોઈ એવી જગ્યા ખાલી નથી કે પરમાત્મા નથી. પણ એ પ્રકારના ત્રણ પ્રકારના પડદા છે પરમાત્માને આડા. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે એ પરમાત્માને આડા પડદા છે. એ પડદા માણસના દૂર થઈ જાય તો પરમાત્મા ચોખ્ખે ચોખ્ખો મેદાનમાં આવી જાય છે. પણ હકીકતમાં આ પડદા બધાને નડે છે. આ બધા પડદા છે, અને એ પડદા સદગુરુની કૃપા સિવાય હટતા નથી. સદગુરુ મહેર કરે, સદગુરુ કૃપા કરે ત્યારે એ પડદા તૂટે છે. અને એ પડદા તૂટે એટલે એને પોતાના મૂળ સ્વરૂપના દર્શન થાય છે. અને મૂળ સ્વરૂપના દર્શન કરીને એનો જન્મ મરણ ક્યારે પછી થતો નથી, થાય જ નહીં. એટલે માટે આપણા ગુરુઓ બધાને એ જ વાત સમજાવે છે. પણ કાંઈક અત્યારે ભૂલ પણ પડી ગઈ છે કે આ વાતનો જે જાણકાર હોય, આ વાતને જેને પ્રાપ્ત કરી હોય એ જ બીજે પ્રાપ્ત કરી હોય બીજેને પ્રાપ્ત કરાવી શકે. પણ પોતે પ્રાપ્ત નથી કર્યો, પોતે સમજ્યો નથી, ત્યાં સુધી બીજેને સમજાવી શકે નહીં. આ બધાએ આપણા સાયન્સમાં એક થિયરિકલ ને એક પ્રેક્ટિકલ બે વસ્તુ છે. પહેલી તો સાયન્સમાં થિયરી ભણાવે છે. થિયરી ભણી પછી એ વાત સમજ્યો, થિયરી ભણ્યો, પણ એને પ્રેક્ટિકલ ન કરે ત્યાં સુધી કોઈ ઓપરેશન બીજો કે કોઈ બીજો નિર્માણ કરી શકે નહીં. એમ આપણા મહાપુરુષો પહેલી થિયરી શીખાડે છે, અને થિયરી પછી પ્રેક્ટિકલ તો આપણે જાતને કરવો પડે. આપણે જાતે જ્યારે પ્રેક્ટિકલ કરીએ ને ત્યારે વાસ્તવિક આપણે જે જાણવાનું છે એ વાત આપણે અનુભવમાં આવે. એ આપણને પેલો થિયરી બતાવે, થિયરી બરાબર બતાવે. એટલે જે માણસ હકીકતમાં જે સર્જન ડોક્ટર છે, સર્જન ડોક્ટર છે એ પૂરેપૂરો અંગોને જાણે છે કે કયા અંગનો ક્યાંથી ઓપરેશન થાય. પણ સર્જન નથી, એ ઓપરેશન ન કરી કે આપણી આંખ જેવી બારીક વસ્તુ છે એનો પણ મોતીઓ ઉતારે છે, એમાં મણીઓ નોખે છે. આપણને વિચાર થઈ જાય ભલે આવી આંખમાં એક જરાક એક રજ પડી જાય તો એ આંખમાં ખટતી નથી. અને આવડો બધા મોતિયા ઉતારે ને પંડળ ઉતારે ને એમાં એક જાતની મણી ફિટ કરે છે, આપણને ખબર પડતી નથી. કારણ કે એ વાતને જોડે છે, અનુભવ છે એને. એમાં અજ્ઞાન રૂપી પંડળ ઉતારવાના, એ મોતિયા ઉતારવાના આપણે ગુરુઓને મહાપુરુષોને ખબર છે. તો જ આ ચક્ષુઓના મૂર્તિયા ઉતરે, નકા ઉતરતા નથી. નકા આંખ ફોડીને બેરી. એટલે માટે એને અનુભવી માણસો, અનુભવી સંત, અનુભવી પુરુષ છે જેને અનુભવ કર્યો છે પોતાના સ્વરૂપનો, આ એ પુરુષ બીજેને સ્વરૂપની અનુભૂતિ કરાવી શકે. તો સજ્જનો, આવા ભારત વર્ષમાં કેટલાય મહાપુરુષો થઈ ગયા, કેટલા વર્તમાનમાં છે અને કેટલા ભવિષ્યમાં પણ રહેવાના છે. ક્યારેય પૃથ્વી ક્યારેય આ બીજને ખોતી નથી. સંત બીજ તો હંમેશા માટે રહે છે રહે છે. સંત બીજ ન રહે તો પછી તો સમજી લેવો તો આ સૃષ્ટિ ખતમ થઈ જાય, સૃષ્ટિ હેરાન થઈ જાય. પણ સંતોની તો મોજૂદી ભગવાન રાખે જ છે, સંતોને રહેવો જ પડે છે. અને સંતે ક્યારેય મરતા જ નથી. એ દગ્ધ બીજ છે. કોઈ પણ પ્રકારનો બીજ છે ને એને તમે બાફો, બાફે બરાબર બાફી નાખો, પછી ઉકવી નાખો, અને પછી એ બીજ હોવરા પડ્યું તો સડે ન ઉગે, એને દગ્ધ બીજ કહેવાય.
એમ સંતો દગદબીજ થયેલા હોય છે, એ પાછા મરતાય નથી, જન્મતાય નથી, એમના દગદબીજ તરીકે પરમ સદગુરુજી સતલોક છે તેઓ રહેતા હોય છે. અને જ્યારે જ્યારે આ જીવોને જરૂર પડે ત્યારે મૃતલોકમાં પાછા આવતા હોય છે. અને આવીને વરે જીવોને જગાડીને એ જીવોને કેટલી જીવોને પોતાને વાણમાં પોતાના જાજમાં ચડાવી લઈ જતા હોય છે. એ લઈ જાય સતલોક પ્રાપ્ત કરાવતા હોય છે સજનો. એટલે માટે એ મહાપુરુષોની ખૂબ બલિહારી છે. આવા મહાપુરુષો આપણને ભેટી જાય અને આપણને કદાચ ભાગ્ય હોય તો મળી જાય તો 100% આવે મહાપુરુષોનો આપણો લાભ ખોવો નહીં, લાભ લેવો એ લોકોનો. અને જરૂર ભૂમિ કોઈ દિવસે બીજ ખોટી નથી. ક્યાંક આપણે જંગલમાં જઈએ ને, જંગલમાં આપણે ઝાડોને ખડખોડતો ઘણી પ્રકારે માંથી શાળિયા ઉડતા હોય, ખરગોશી ઉડતા હોય, પણ ક્યારેક એનામાંથી એ ઝાડમાંથી વાઘ પણ ઉઠે એવો પાછો. એ ઝાડમાંથી ક્યારેક વાઘ પણ હોય એમ આ ખડખોડતો કયોક મહાપુરુષ મળી જાય છે આપણને, સમજ્યા? એટલે માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપણા જયંતિભાઈને પોતાના નવીન મકાનનો વાસ્તુ કરાવીને આજે સમાજનો ભોજન પ્રસાદ રાખીને સાંજના ભજન સત્સંગ રાખીને આપણે બધાને દર્શન પ્રસન્નનો જે લાભ અપાવ્યો એ બદલ ખૂબ ખૂબ આશીર્વાદ ધન્યવાદ. એટલો કહીને મારી વાણને વિરામ આપું છું. સદગુરુદેવ કી